પાછલા દિવસોની સરખામણીએ રાજ્યમાં ઘટ્યું છે વરસાદનું જોર। પાછલા 24 કલાકમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। સૌથી વધુ રાજકોટ શહેરમાં વરસ્યો છે 2.72 ઇંચ વરસાદ, તો વલસાડના કપરાડામાં વરસ્યો છે 1.73 ઇંચ વરસાદ। રાજકોટના પડધરીમાં વરસ્યો છે 1.5 ઇંચ વરસાદ। વાવથરાદના દિયોદરમાં વરસ્યો છે 1.46 ઇંચ વરસાદ। રાજ્યના 11 તાલુકામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી આપને હું સમજાવીશ કે ક્યાં કેટલો વરસાદ થયો છે। સૌથી પહેલા વાત કરવી છે રાજકોટ શહેરની। રાજકોટમાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે સૌથી વધારે વરસાદ રાજકોટમાં। રાજકોટના પડધરીમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ કચ્છની વાત કરીએ, કચ્છના મુન્દ્રામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। એટલે કે રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના નાના પોંઢામાં 1.34 ઇંચ વરસાદ થયો છે, તો સુરતના અંબિકામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના બારડોલીની વાત કરવામાં આવે તો ત્યાં 0.98 ઇંચ જ વરસાદ નોંધાયો છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। આગળ વાત કરવી છે કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં। વાવથરાદના દિયોદરમાં 1.46 ઇંચ વરસાદ થયો છે। અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે। વાવથરાદના ધરણીધરમાં 0.98 ઇંચ વરસાદ નોંધાયો છે। અને આ બધાનો જો સર્વે કરવામાં આવે તો સૌથી વધારે રાજકોટમાં વરસાદ નોંધાયો છે। અગાઉ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી। તો રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે। 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ રહેશે। ત્યારે આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા નબળું પડી ગયું છે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। मौसम प्रणालियाँ हैं, इसके प्रभाव से अभी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में हल्की से मध्यम बारिश से लगभग सब कुछ स्थानों से लेकर और कई स्थानों पर बारिश हो सकती है। गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में अगले 7 दिन तक